ટોળાનો ભાગ બનીને સમજણ ન હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, શું કર્યું, કઈ ખબર ના હોય તો પણ એનો ભાગ બની જવું, એને મૂર્ખતા સિવાય હું કઈ સમજતો નથી. એને માત્ર ને માત્ર મૂર્ખતા કહું. બાકી સુરવીરતા સિંહ જેવી સંઘર્ષ કરવો છે તો અશિક્ષાની સામે કરો, ક્રોધની સામે કરો. ક્રોધ જીતવું છે પોતાની અંદર ખામીઓને જીતવું. 12 વર્ષે બાવો બોલ્યો. આ કહેવત શંકર ચૌધરી પર લાગુ પડી રહી છે હાલ, કારણ કે કિંજલ રબારીથી શરૂ થયેલો જે લગ્નનો મુદ્દો હતો એ ચૌધરી સમાજના સંમેલન અને બાદમાં ઉણ ગામમાં જે હિંસાત્મક દ્રશ્ય બન્યું ત્યાં જઈને અટક્યો હતો. હવે આ સમગ્ર ઘટનામાં આટલું બધું થઈ ગયા બાદ શંકર ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે સમાજને સાચી રાહ દર્શાવી છે. આ સિવાય તેમણે કહ્યું કે આવી રીતે ભીડનું ભાગીદાર ન થવાય અને 1-2 લોકોની જે ઉશ્કેરણીજનક ટિપ્પણી છે તેને લઈને કોઈ દિવસ ટોળાશાહીમાં ન આગળ વધાય, કારણ કે ટોળાશાહીમાં કોઈ સુરવીરતા ન થાય. શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. કિંજલ રબારીના ચૌધરી સમાજના યુવક સાથે આંતરજ્ઞાતીય લગ્ન થયા હતા ને ત્યારબાદ હોબાળો થયો હતો. કિંજલ રબારી પોતાના ઘરે પરત પણ આવી ગઈ હતી. જોકે બાદમાં ચૌધરી સમાજમાં જે 2 વર્ષ પહેલા એક યુવતી હતી તે રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરીને ગઈ હતી, તેનો વિવાદ વકર્યો અને એવું કહેવામાં આવ્યું કે એ દીકરીને અમે પરત લઈને આવશું. જોકે સમગ્ર મામલે રબારી સમાજ દ્વારા કોઈ એવી પ્રતિક્રિયા ન આવી. બાદમાં ચૌધરી સમાજે એક સંમેલનનું આયોજન કર્યું અને આ સંમેલનના આયોજન બાદ એકાએક એક મોટું ટોળું ઉણ ગામમાં પહોંચ્યું, જ્યાં એ દીકરી પરણીને ગઈ હતી અને એ ગામમાં હિંસાત્મક દ્રશ્યો સામે આવ્યા. પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો, ટીયર ગેસ છોડવો પડ્યો. આટલી બધી ઘટના જે મોટું સ્વરૂપ લઈ ચૂકી હતી અને બાદમાં હોબાળાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પોલીસે અનેક લોકો સામે ગુનો પણ દાખલ કર્યો હતો. આ સમગ્ર ઘટના બની ગઈ ત્યારબાદ છેક હવે શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. શંકર ચૌધરીએ આ તમામ બાબતે જે ચૌધરી સમાજ છે એને એક સાચી રાહ દર્શાવી છે. તેમણે કહ્યું છે કે આવી રીતે ટોળાશાહીનો કોઈ દિવસ ભાગ ન બનાય અને સમાજના 2 ભાગ ન પડાય અને ટોળાશાહીમાં કોઈ સુરવીરતા નથી, એટલે આવી રીતે 1-2 લોકોની જે ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ છે તેને ધ્યાને લઈને કોઈ દિવસ આ પ્રકારનું હિંસાત્મક વલણ ન અપનાવવું જોઈએ. પહેલા તો શંકર ચૌધરીએ શું કહ્યું એ સાંભળી લઈએ. ટોળાનો ભાગ બનીને સમજણ ન હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, શું કર્યું, કઈ ખબર ના હોય તો પણ એનો ભાગ બની જવું, એને મૂર્ખતા સિવાય હું કઈ સમજતો નથી. એને માત્ર ને માત્ર મૂર્ખતા કહું છું. બાકી સુરવીરતા સિંહ જેવી હોય કે નિર્ણય કરે, એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એનું પરિણામ લાવી શકે. સુરવીરતા એ કહેવાય. સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ કોઈ સુરવીરતા નથી હોતી. એ તો કાયરતા હોય છે, પલાયનવાદ હોય છે. નવી પેઢી માટે મારો એક આ સંદેશો પણ બધાની વચ્ચે હતો અને આ પેઢી તમને હું જે મારો આ સંદેશો છે આવનારા સમયમાં તમને કેટલાકને મહિને ખબર પડે, કેટલાકને 2 મહિને પડે, કેટલાકને 4 મહિને પડે, કેટલાકને 12 મહિને પડે છે. જેટલાને વહેલી ખબર પડે એટલું સારું. એટલે મેં મારું કર્તવ્ય બજાવ્યું. તો લડો છો તો એની સામે લડો, અજ્ઞાનતાની સામે લડો. સંઘર્ષ કરવો છે તો અશિક્ષાની સામે કરો, એ ક્રોધની સામે કરો. અને ક્રોધ જીતવું છે તો પોતાની અંદર રહેલી ખામીઓને જીતો. ખામીઓને જીતશો તો આખું દુનિયા તમારા માટે સારી થઈ જશે. અને એ જ વીરતા છે. વીરતા માટે અહંકાર એ વીરતા નથી, ઈર્ષા એ વીરતા નથી, ધૈર્ય એ વીરતા છે, પરાક્રમ એ વીરતા છે. તો વીરતાનું પણ અભિભાષણ, એની વ્યાખ્યા પણ બધાએ ધીમે ધીમે બધા સમજે. ખૂબ પ્રેમ ભાવથી તમે બધાએ અમને અહીંયા બોલાવ્યા. આજે જ્ઞાન, ઉપાસના અને પુરુષાર્થના સન્માન માટેનો મને મોકો આપ્યો, એના માટે પણ તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે સૌ આ કામની અંદર આગળ વધો અને બધા લક્ષ્ય મોટું રાખો. અહીં તમે સાંભળ્યું કે ઉણ ગામની ઘટનાને લઈને શંકર ચૌધરી શું કહી રહ્યા છે. હવે શંકર ચૌધરી એ ચૌધરી સમાજના એક ખૂબ જ દિગ્ગજ નેતા છે
આ સિવાય ભાજપના નેતા છે, અધ્યક્ષ પદે બેઠેલા નેતા છે, વિધાનસભામાં એક મોટું અને સારું એવું પદ ધરાવે છે, નિર્વિવાદિત ચહેરો છે અને એવા નેતા છે જેને સમાજ કોઈ પણ સલાહ આપે તો સમાજ તેને સાંભળે. શંકર ચૌધરી જો કોઈ સમાજને કંઈ કહે તો આખો સમાજ તેમની રાહે ચાલે અને તેમનું માને, કંઈ નહીં તો કમસે કમ શાંતિથી સાંભળીને તેના પર વિચાર તો કરે જ. આવા દિગ્ગજ નેતા કે જેનું સમાજમાં માન છે, મોભો છે, એવા નેતા આજે સમગ્ર રબારી અને ચૌધરી સમાજનો વિવાદ હતો ત્યારે ચૂપ હતા. ઘણા સમયથી એવી વાતચીત થઈ રહી હતી, અટકળો ચાલી રહી હતી કે શંકર ચૌધરી આ સમગ્ર મામલે કેમ કંઈ બોલી નથી રહ્યા. પરંતુ હવે આ સમગ્ર વિવાદ ટાઢો જ્યાં પડ્યો છે ત્યારે હવે શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે જે ખોટું વર્તન હતું ટોળાઓનું તેમને સલાહ આપી છે કે આ પ્રકારનું વલણ ન અપનાવવું જોઈએ. પરંતુ પ્રશ્ન અહીં એ પણ થઈ રહ્યો છે કે આવડા મોટા અને દિગ્ગજ નેતા છે જેનું સમાજ માને છે, સાંભળે છે, તો પછી જ્યારે આટલી મોટી ઘટનાઓ બની રહી હતી ત્યારે નેતા ચૂપ શા માટે હતા? જો આવડો મોટો ચહેરો હોય, તેમનું સમાજ માનતા હોય, તો પછી આટલો મોટો જ્યારે વિવાદ થઈ રહ્યો હોય ત્યારે તેમને બોલવું જોઈતું હતું. એવું નહોતું કે શંકર ચૌધરીને સમગ્ર ઘટના વિશે જાણ નથી, આખા ગુજરાતને આખી ઘટના વિશે જાણ હતી. જે સંમેલન થવાનું હતું ચૌધરી સમાજનું એ વિશે પણ શંકર ચૌધરી જાણતા હતા. જો કદાચ શંકર ચૌધરીએ આ સંમેલન પહેલા સમાજને કોઈ પણ મેસેજ આપ્યો હોત તો બની શકત કે આજે આવડી મોટી ઘટના બની હતી ઉણ ગામમાં એ ન બનત અને આટલો હોબાળો પણ ન થાય. પરંતુ મોડા પણ શંકર ચૌધરીની પ્રતિક્રિયા આવી છે, ખૂબ જ સારી પ્રતિક્રિયા આવી છે, પ્રતિક્રિયા સરાહનીય છે અને સમાજે શંકર ચૌધરીએ જે કહ્યું છે એ પ્રમાણે એમની સલાહ માનીને આગળ વધવું જોઈએ. તો કદાચ આ જે ઢોળાયેલું વાતાવરણ છે એ શાંતિમાં ફરી પરિવર્તિત થઈ શકે. જ્યારથી કિંજલ રબારીનો મુદ્દો ચાલી રહ્યો હતો ત્યારથી ચક્રવાત ન્યૂઝ પરથી અમે વારંવાર અમારા પ્લેટફોર્મ ઉપરથી કહી રહ્યા હતા કે પ્રેમ લગ્ન જેવી સામાન્ય બાબત પર આવો વિવાદ ન થવો જોઈએ, સમાજના બે ભાગલા ન પડવા જોઈએ. જે આપણે હિન્દુત્વની વાતો કરીએ છીએ તો જાતિના વાડાઓમાં હિન્દુ સમાજને ભાગલા ન પડવા જોઈએ. ત્યારથી અમે આ વાત કહી રહ્યા હતા. હિંસાત્મક જે ટિપ્પણીઓ થઈ રહી હતી એનો પણ વિરોધ કરી રહ્યા હતા. તેમ છતાં કોઈ એવું જે પ્રતિસાદ હતો એ મળી નહોતો રહ્યો. પરંતુ જો કદાચ ત્યારે આવા શંકર ચૌધરી જેવા મોટા નેતાઓએ સમાજને એક સાચી રાહ આપી હોત તો આખું જે દ્રશ્ય જે સર્જાયું હતું એ કદાચ કંઈક અલગ જોવા મળ્યું હોત, કદાચ આટલો હોબાળો ન થયો હોત અને એક શાંતિની પરિસ્થિતિ જોવા મળી હોત. દિગ્ગજ જે નેતાઓ છે એમનું કામ હોય છે કે સમાજ જો તમારું માનતો હોય તો સમાજને યોગ્ય રાહ બતાવવી પડે. વડીલ ત્યારે જ કહેવાય જ્યારે એ સમાજને આડા રસ્તે જતા અટકાવે. હાલ તો શંકર ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે, પરંતુ અમારું માનવું છે કે જો કદાચ આ પ્રતિક્રિયા થોડી વહેલી આવી હોત તો એ વધારે સારું રહેત સમાજ માટે પણ, ગુજરાત માટે પણ. અને જે પ્રમાણે જાતિવાતીના વાડામાં આજે વહેંચાઈ ગયું હતું ગુજરાત, એ કદાચ ન વહેંચાયું હોત. પરંતુ હવે 12 મહિને બાવો બોલ્યો છે તો ઠીક છે. હાલ તો શંકર ચૌધરીની પ્રતિક્રિયાને અમે સરાહનીય ગણી રહ્યા છીએ અને માનીએ છીએ કે જો હવે આવી કોઈ ઘટના ફરીવાર બને તો શંકર ચૌધરી જેવા દિગ્ગજ નેતા એને વ્યવસ્થિત પહેલાથી જ સમાજને એક સાચો માર્ગ દર્શાવે, જેના કારણે ગુજરાતમાં આવું વાતાવરણ ન સર્જાય અને બે સમાજ આમને સામને ન આવે. સમગ્ર શંકર ચૌધરીની તમે પ્રતિક્રિયા સાંભળી, તમારું શંકર ચૌધરીની પ્રતિક્રિયા મામલે શું માનવું છે? ઉણ ગામમાં જે ઘટના બની હતી તે વિશે શું માનવું છે? ચૌધરી સમાજની જે પ્રતિક્રિયા આવી હતી એ વિશે શું માનવું છે? તમામ તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.